જય શ્રી કૃષ્ણ ભક્તો, આપ સર્વ નિહાળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સ્વર કીર્તન. સ્વર કીર્તન ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે પાવન પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની કથા સાંભળીશું. જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજની કથા છે વગર દીકરે દીકરો. તો ચાલો શરૂ કરીએ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. 7 કોઠા ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નિત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે. વહુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે ને, એવો એમના મનમાં બધા દાડે વિચાર આવે. પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈએ ને. બ્રાહ્મણી કહે, પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણી તો ભાતું બનાવી લીધું. બ્રાહ્મણે ખડીયો ભરીને મોહરો લીધી અને બહાર ગામ જવા નીકળ્યા. બ્રાહ્મણ પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી. એ તો એને ત્યાં ગયો અને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. અરે ભાઈ, છોકરા વગર તે દીકરી પરણાવાય? અને કોની સાથે પરણાવું? છોકરીના બાપે કહ્યું, લેખણ સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો. છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા ભણી. નવરંગી ચોરી બંધાવી. મંગળ વાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી. છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવી પરણાવી દીધી. ચોથે ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો. વહુ રોજ રાંધી આપે છે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રાંધવા માટે પાડોશણને ત્યાં દેવતા લેવા ગઈ. વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને. પાડોશણ બોલી, કાકી સી ને સાસુ સી, તારે વળી વર જ ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે. એ તો વાંજ્યા છે, એમને વળી છોકરો ક્યાં છે? પાડોશણના બોલ સાંભળીને વહુ મૂંઝાઈ ગઈ. એ તો ઘરે આવીને રડવા બેઠી. રસોઈ કરવાનું એ રોવાના ભાન ભૂલી ગઈ. સાસુ સસરો નદીએથી નાહીને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ રડે છે કેમ? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કાંઈ કરતાં વહુનો જીવ ગોટે છે. વહુએ તો સાસુ સસરો નાહવા ગયેલા તે વેળા કોઠાર ઉગાડ્યા. પહેલો કોઠાર ઉગાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉગાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉગાડ્યો તો જાત જાતના કપડાનો ભરેલો, ચોથો કોઠાર ઉગાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો, પાંચમો કોઠાર ઉગાડ્યો તો સોના મહોરથી ભરેલો અને છઠ્ઠો કોઠાર ઉગાડ્યો તો ઝવેરાતનો ભરેલો. વહુએ 7મો કોઠાર ઉગાડ્યો ત્યાં તો આ શું, દીવાના તેજમાં આખો ઓરડો જગજગાટ થઈ રહેલો અને દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવો પુરુષ? પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ્ય કરેલી, ખભે જનોઈ, રેશમી ઉપરણું નાખેલું અને પોથી ભણે. વહુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીંડો. મારા મા બાપના વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજો. હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તાવીને પરણીશ. વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરે ઘરે નોતરા દેવા ગઈ. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલવા લાગ્યા. વહુ કહે, સાસુજી, ચોરી બંધાવો. આજે તો તમારો દીકરો આવવાનો છે ને, કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વર્તવાનું એ અધૂરું છે. સાસુ તો વિચારમાં પડી. છોકરો સોને વાત સી. એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળ વાજા વાગવા માંડ્યા. બ્રાહ્મણો કહે, હવે વર કન્યા પધરાવો. સાસુએ મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવ છો તમે? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ગયો છે.
અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કહ્યું છે, મારું નામ પુરુષોત્તમ રાય, મને છેલ્લે દહાડે બોલાવજો એટલે હું જરૂર આવીશ. સાસુએ સાથ કર્યો. બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. થોડી વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા. ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમ બહાર આવ્યા. પુરુષોત્તમ રાયે પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ્ય કરેલી અને લાલ ચાખડીએ ચઢેલા. બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા અને એમણે પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને 5મે મંગળે પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમ રાય, જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા અમને ફળજો. પુરુષોત્તમ માસની કથાનો બીજો અધ્યાય. નારદ મુનિનો પ્રશ્ન. સૂતદેવજીના વચનો સાંભળી મહામુનિ સૌનકે વિનયથી પૂછ્યું, હે સૂતદેવજી, સુખદેવજીના મુખમાં સાક્ષાત વેદવાણીનો વાસ છે. તેમણે જે કહ્યું હોય તે કથામૃત અમોને આપના મુખેથી કહી સંભળાવો. સૂતદેવજીએ પ્રસન્ન થઈને કહ્યું, હે ઋષિઓ, આપ સૌ મારા ઉપર પૂજ્ય ભાવ રાખો છો તે જોઈ મને આનંદ થાય છે. હું તો અલ્પ બુદ્ધિ છું, આપ સૌ જ્ઞાની જનો છો. આપના સત્સંગથી મારા મનમાં ઉત્સાહ ઉત્પન્ન થયા છે. તેથી હું વેદવ્યાસને મુખેથી સાંભળેલી કથા કહી સંભળાવું છું. એકવાર નારદજી ગંગા તીરે આવેલા નર નારાયણના આશ્રમમાં પધાર્યા. તેમણે નારાયણને નમસ્કાર કરીને કહ્યું, હે ભગવાન, આપ ભૂત, ભવિષ્ય અને ભવ ત્રણે કાળના જાણનાર છો. સર્વ સમર્થ હોવા છતાં તપ કરીને લોકોને સંયમ અને કષ્ટ સહન કરવાનો બોધ આપો છો. હું મૃત્યુલોકમાંથી આવું છું. ત્યાંના મનુષ્યો અત્યંત દુઃખી છે. તો તેમના દુઃખ દારિદ્ર દૂર થાય તેવો કોઈ ઉપાય કે વ્રત હોય તો તેનો સારાંશ મને કૃપા કરીને કહો. નારદજીનો પ્રશ્ન સાંભળી ભગવાન નારાયણે સ્મિત કરીને કહ્યું, હે નારદ, તમે જગતના કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે તેથી મને આનંદ થયો છે. વ્રજવિહારી બંસીધર ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવું એ જ એક શ્રેષ્ઠ માર્ગ છે. તેથી હું તમને પાવન પુરુષોત્તમ માસની કથા કહી સંભળાવું છું. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, આપ કહો છો ને તે પુરુષોત્તમ માસ કર્યો, તેનો મહિમા અને તેના ક્યાં અધિષ્ઠાતા દેવ કોણ છે તે મને વિસ્તારથી કહો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિઓ, નારદજીના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ માસ એ અધિક માસનું નામ છે. તેના અધિષ્ઠાતા દેવ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છે. તે માસમાં વ્રત, તપ, ઉપવાસ અને પુણ્ય કર્મ કરનારને અધિક ફળ પ્રાપ્ત થાય છે ને આ માસની ઉપાસના કરનાર મોક્ષનો અધિકારી બને છે. સૂત પુરાણી બોલ્યા, હે મુનિજનો, તે પછી ભગવાન નારદજીને મૃત્યુલોકના માનવીઓ ઉપર કૃપા કરીને પુરુષોત્તમ માસનું મહાત્મય કહેવા લાગ્યા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય.